હા કરાવી. સુરત જઈને ડાન્સ કરવાના છે ને. વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી હશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે બધાને કહેજો અને નહીં ગમે પક્કા મને જ કહેજો. પક્કા નહીં, ફક્ત મને કહેજો. બોલી? પક્કા મને કહેજો. હા, ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. ડાન્સની પ્રેક્ટિસ ચાલુ કરવાના છે ને ત્યારથી. અને અહીંયા અમારા રાહિલભાઈ પણ આવી ગયા છે. બધા અહીંયા આવી ગયા છે. હવે આજે શું કરવાનું? ડાન્સ પ્રેક્ટિસ કરવાની જ. જાતે કરો. હવે ચાલુ કરો. 3, 2, 1 સ્ટાર્ટ. સોંગ તો કરવાની. હે આજે કિશન તું ગોરો ગોરો કે દેખાય છે? હે કે હું ઘસી સાબુ ઘસીને આવ્યો? હા સાબુ જ ઘસીશું. હા બોલ. સુરત જઈને હું કરવાનું? હું દાળ ઘસવાના. ગાઈઝ WWE ચાલુ થઈ ગઈ. તો ગાઈઝ અત્યારે અમારા લોકોની ડાન્સ પ્રેક્ટિસ પૈતી છે અને અમે આજે તમને નથી બતાવી કારણ કે અમે તમને પ્રેક્ટિસ જ બતાવી દઈશું તો પછી તમને ક્યારે જોવાની શું મજા આવશે. બસ બધા શાંતિથી બેઠા છે અને આજે છે ને એટલે 12 વાગશે ને એટલે બંટુની બર્થડે છે. છે બર્થડે પણ જીલની બર્થડે જ્યારે પણ હોય ને ત્યાં કોઈ રાત્રે કેક નહીં કાપે ને આજે બંટુની બર્થડે છે તો બધા રાત્રે કેક કાપવાના છે. હે જીલ ઉપર નહીં કરે, બંટુ ઉપર જ કરે ખર્ચો. હે કેમ એવું? હે જીલ બોલી કેમ એવું? કેક લાવ્યા જ કેમ પણ આજે કેક જ નહીં લવાય. એ જ લવાય જ નહીં કેક. આજે ઉપવાસ જ બરાબર. હે હું કે ઉપવાસ જ છે એટલે ખવાય. હું કે સુરત જઈને ડાન્સ ગાઈઝ એ લોકોનું અજીબ જ ચાલે પણ હવે આ વસ્તુ તો ખોટી જ છે જે કે નહીં કપાય જ નહીં, કેક જ નહીં કપાય. તારે છે ને એ કેક કાપવા જતી હોય ને તો તારે એની કેકની ઉપર આમ પંજો મારી દેવાય. થાય તારે થાય આમ પંજો મરાય. બરાબર મનાય જ ને કેક લઈને જવાની, પેલી મોફિન્સ કેક પણ લઈને જવાની. હા તે કટ કરવાની. સુરત જઈને ડાન્સ કરવાના છે ને. ને આને હું કરવાનો તોતલો છે એટલે આની ગાઈસ વાત ને સાંભળવાની તોતલા છે. આ છે બંટુની બર્થડે બટરફ્લાય વાળી અને હીરો અમારો બટરફ્લાય રેડી થાય છે. આ બટરફ્લાય ના બટરફ્લાય હો. ચલો वो दोस्त का नहीं बहन का बर्थडे. तेरे फ्रेंड, तेरी गर्लफ्रेंड, तेरी एक्स, तेरी गर्लफ्रेंड का यू हैप्पी बर्थडे टू यू. પર છે ચોકલેટ નથી ના નહીં ખવાય. અરે કઈ નહીં થાય. ઓ મારી કે એક નહીં એ કરી દેતા. સાફ કર હું કરું. ઓય હા ફાઇન લાગે, ફાઇન લાગે. હા તો મારા પણ તો હતી. હા ખાલી ગાલ પર એક. વાવ વાવ. ઓ તારી બેન ને તો ખવડાવ પહેલા. એક ને ભાઈ છે ફાઇન છે સ્ટ્રોબેરી. બેનને ખવડાવ તો. ગાઈઝ અત્યારે અમે લોકો અમારો ડાન્સનો જે પ્રોગ્રામ હતો ને તે પતાવીને ક્યાં આવ્યા છે ખબર? ગુરુભાઈ લોકોને મળવા માટે. અને એમને ગુરુભાઈને નથી ખબર
ખાલી સ્વીટીબેનને જ ખબર છે. વિજયભાઈ, સ્વીટીબેન એ લોકો અહીંયા આવ્યા છે મૂવીના માટે અને એ આયરો આમ બાજુ છે. અને ગુરુભાઈને તો ખબર જ નથી કે અમે લોકો આવ્યા છે. એ લોકોને કંઈ અહીંયા મલુમારી જે ચાલે છે ને શો, તે લોકો શો વિઝિટ કરવા માટે આવેલા હતા હે ને, એવું કંઈક હતું. તો બસ એ લોકોને મળવા જઈએ છે તો ચાલો. જો તેમના ગુરુભાઈ પારુબેન બધા ઊભા છે અને અહીંયા મૂવી જોવા બધા આવ્યા છે તે. અત્યારે ગુરુભાઈ તો આવે છે, બેન આવ્યા છે. બેન તો હે મારી વાલી છે. એને એક જ વસ્તુ આપણે કેમ પિક્ચરમાં કીધું કે એક વસ્તુ યાદ રાખજો, નાચ જાતનું એમ એને જ્યારે કન્યાદાન કર્યું ને ત્યારે કીધું હતું કે જ્યાં સડે ને એની હારવાર રહી છે. થાંભલા સડે થાંભલા સડી. એટલે એ પિક્ચરમાં આવ્યા એટલે એ આમાં નો હોવા છતાં અત્યારે અમારી જેટલા જ બેન એક્ટિવ છે. એટલે પહેલા તો પારુલબેન ને આપણે બધા તાળી. એવા અમારે વિજયભાઈ ઝાલા મૂળ લીમડીના પણ હાલ અમદાવાદ. એ બે માણસને તમે વિડીયો જોતા હશો. અરે સ્વીટીબેન ઝાલા. આને કોઈ પૂછે કે આની જોઈ બદલી વિચાર ધારા જેણે પેરી સાદી સાડી, બદલી વિચાર ધારા જેણે પેરી સાદી સાડી, આજનો જમાનો શું જાણે કોણ છે મલ્લુ મારી. જોકે તમે તો વિચારી જોકે તમે તો જોઈ જ લીધું હશે કે મલ્લુ મારી કોણ છે. હવે તમારે બીજાને કહેવાનું છે કે મલ્લુ મારી કોણ છે. બધું જોયા પછી તમને શું લાગશે કે આ મલુમારી ગુજરાતમાં ગાભા કાઢી નાખશે ને? તમારો એક જ ડાયલોગ ખાલી. Thank you. એક ડાયલોગ છે તમારો. એ થઈ થવાની કે હું કોણ? બોલ્યો કેતન. એને લવ ઝપેટમાં એના રાતો રાત વેચાઈ નાખું ખોડા ને ખેતર. હું તો આમ જ પાડું ઉડતા કેતન. મિત્રો હવે મારે એક જ ખાલી વાત કહેવી છે કે જ્યારે કોઈ મેસેજ આપતી ફિલ્મ હોય ને, આમાં આપણે કાયદેસર મેસેજ જ આપ્યો છે સમાજને કે કઈ રીતના આપણો સમાજ હોવો જોઈએ, આપણે જાતિવાદને સાઈડમાં મૂકીએ અને એક થઈએ. તો એ મેસેજવાળી ફિલ્મને જે આપણો અત્યારનું જે છે ને જેન્ઝી જનરેશન અથવા જે આપણું એ લોકો જલ્દી સ્વીકાર કરતા નથી. કારણ કે એને શું જોઈએ? મોજ જોઈએ, મનોરંજન જોઈએ, ડીસુમ ડીસુમ જોઈએ, ધામ ધડામ જોઈએ ને બધું, બરાબર. આપણા જે ફિલ્મ છે એની અંદર પ્યોર મેસેજ છે, ઇમોશન છે અને હાસ્ય છે. એ પણ કેવું તો એકદમ એમ કહેવાય કે સાત્વિક, બરાબર. છતાં પણ લોકોએ આ ફિલ્મને બહુ સારી રીતે સ્વીકારી છે. પણ આ ફિલ્મ બનાવવામાં જ્યારે શરૂઆત થઈ હોય ને કે ભાઈ આ ટાઈપની ફિલ્મ બનાવી છે, તો જલ્દીથી પ્રોડ્યુસર કોઈ દિવસ હાથ આગળ ન કરે. કારણ કે બધાને થતું હોય ને કે ભાઈ અમે નાખી તો ખરા પૈસા, પણ પાછા નીકળશે કેટલા હોય ને, બરાબર. તો હું સૌથી પહેલા તો કિરણભાઈને ને એમને બંનેને એકવાર પ્લીઝ જોરદાર તાળી વગાડજો. તો નક્કી કર્યું કે આપણે જે થવું હોય થાય, 10 ઘર ખાલી સુધરી જાય ને તોય તમ તારે અમારું ફિલ્મ અમને સફળ ગયું ગણાય. પણ મને ખુદને આનંદ થાય છે કે આજે મંગળવાર છે છતાંય અત્યારના બધા શો આપણા હાઉસફુલ હતા. તો પ્લીઝ તમારી માટે એકવાર તાળીઓ થઈ જાય, બરાબર. અને હવે અમે બધાએ ટીમ ભેગા થઈને અમારી જે કંઈ પણ અમારું કામ હતું અમે પૂર્ણ કર્યું છે. હજી અમે દિવસ રાત અલગ અલગ જગ્યાએ દોડી અને બધાને કહીએ છીએ કે તમે આ ફિલ્મ જુઓ, તમે આ ફિલ્મ જુઓ, બરાબર છે. પણ તમે જોઈ લીધી છે, તમને ખબર છે આ ફિલ્મ કેવી છે. તમને જેવી મનમાં ઉગતી હોય ને એવી જ તમે અહીંયા બહાર જરાક રિવ્યુ ખાલી આપી દેજો. હવે તમારો વારો. હા, હવે બરાબર છે. અને ગુરુભાઈએ હાર્દિકને જ જોયેલા હતા, મને જોઈ જ નહીં હતી. એટલે એમને આઈડિયા જ નહીં હતી કે હું આવેલી છું. ને અત્યારે એમની નજર ગઈ અને અત્યારે એ લોકો ફોટોશૂટ ને બધું કરાવે ને અમને બેઠા છે વેટ કરે. પછી અમને આવશે સામેથી અને હું એમને પૂછીશ કે તમે કેમ મને નહીં જોયું. ભલે હું બોલતો તું એ ડ્રેસ પહેરો એટલે તને ઓળખી નહીં. હા, એવું જ લાગે છે, ખરેખર એવું લાગે છે. બોલો હવે ઓળખાણ પડી? હવે પડી આમ ધ્યાનથી તો લે. ડ્રેસમાં? યસ, ડ્રેસમાં. યસ,
પારુબેને પણ પહેલા મને નહીં ઓળખે. થાય છે હજી તો ચાલો કરેલો હતો પણ ડાન્સમાં નીકળી ગયો. તને જો કે બધું તું કઈ પણ પહેરે તને શૂટ થાય. થેન્ક તો ચાલો મજામાં મજા તમે કેમ હો? અમે પણ મજામાં. યસ હજી બોલો તમે બોલો કે હજી કઈ એમ નહીં ચાલે આમ નહીં ચાલે. દૂર જાઓ દૂર જાઓ દૂર જાઓ. જમાઈને વધારે સાચવવા પડે એ ખબર પડે ના નહીં સાચો તમે તો મારી તરફ બોલો. મારે જમાઈને જાચવવો પડે પહેલા. નહીં તો હાચવાના. તને ના હાચવશે ને ઘરે આવશે. ના દૂર જાઓ. નકર સેવ ઉસળ લઈને નહીં આવે હે કઈ તો જમાઈ એમને કઈ નથી જવાનું પપ્પાને તામ કહી દે તો કઈને હું ટેક્સી બુક કરાવીને આવીશ. બસ ડન. હા ને પછી જાવીશ ને સુઈ જાવીશ. હા કરાવો ટેક્સી ચાલ હા કરાવીશ. જવું છું ચાલ. હા ચાલો ઓકે. પણ કાલે બહુ કામ છે. જમાઈ રીસ Guys, હવે અમે લોકો બધા છૂટા પડીએ છે બધા બહુ સમય પછી એ જ. ના તમને તો હવે અમે ક્યારે મળશું ખબર નહીં બધી ક્યારે કંકોત્રી મળશું. આપીને આમ જો ને તમારે એ પહેલા મેરેજમાં આવવાનું છે. ઈ કંકોત્રી આપીને તમને કંકોત્રી આપવા જ આવી છે પણ અત્યારે. ખરેખર હું બહુ ખુશ થઈ કે એક ફોન કર્યો ને તમે સડન આવ્યા આવું જ seriously. પડે ને તમારા માટે આવું જ પડે કે ચલો કઈ નહીં મળતા રહેશું મળતા રહેશું, આપણે. પાક્કું, પાક્કું. અને મેરેજમાં આવવાનું છે કમ્પલસરી. તમારે પણ કમ્પલસરી આવવાનું છે. એનિવર્સરી મનાવવા નથી જવાનું. હા તો કઈ નહીં પછી તમારા તરફથી પાર્ટી લઈ ઓકે ઓકે ડન ચલો તો બસ એ જો આવી ગયા છે હમણાં. કેટલા બિઝી હતા તમે કેટલા બિઝી હું બીજી નહીં હતો આ બચ્ચુમાં તમારી પોયરીમાં પોયરી પોયરી હવે તું મારી પોયરી છે ને એ પોયરી બીજામાં બિઝી છે. એ પોયરી આમ જો ને વિડિયો ઓ પોયરી એ છોકરી એ જે એને ચા બિઝી હા ફાઇટિંગ કરે છે. કઈ નહીં હું તમને શીખવાડી દેવી સુરતી કારણ કે તમે સુરતી મેરેજમાં આવો ને એટલે ઓટોમેટિક સુરતી બોલવા લાગો. મારે સુરતી શીખવાનું જ છે હા તો આવજો સુરતી મેરેજમાં આવજો. હા એટલે જોવાનું જ. તમને ત્યાં બધા સુરતી સુરતી જ બોલતા દેખાય. આ જેવું યસ હા મારા કરતા ડેન્જર. ઓકે હા આપણે અહીં આવી જજો આરે જશું હા ડન 110% બધા જ ફંક્શનમાં. લાગે એ આવ્યો કે નહીં આવ્યો આવ્યો હવે તમે પણ. ગાઈઝ ગુરુભાઈ અને વિજયભાઈ તો બિઝી છે બધાની સાથે વાત કરવામાં. તો બસ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લવ યુ ગાઈઝ બાય.